રાજ્યના અનેક મોટા મહાનગર અને શહેરોમાં પાર્કિંગની સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે અને ખાસ કરીને રાજ્યના સૌથી મોટા મહાનગર અમદાવાદમાં તો ટ્રાફિકની સમસ્યા અપરંપાર છે અને આ સમસ્યાનું નિવારણ લાવવા દેશનું પ્રથમ સ્માર્ટ પાર્કિંગની શરૂઆત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરના સિંધુ ભવન રોડ ઉપર કરી છે। અહીં એક સ્માર્ટ પાર્કિંગની શરૂઆત કરવામાં આવી છે, જેમાં આપ તે જગ્યાએ પોતાની ગાડી પાર્ક કરો તો 4 કે 5 મિનિટની અંદર ઓટોમેટિક આપની ગાડી લોક થઈ જશે। ત્યારબાદ કલાકોના નિયમો અનુસાર તેનો ચાર્જ લેવામાં આવશે। જો આ પાયલોટ પ્રોજેક્ટ અમદાવાદના સિંધુ ભવન રોડ ઉપર સફળ થશે તો શહેરના 40 જગ્યા ઉપર આખો આ પ્રોજેક્ટ અમલીકરણમાં મૂકવામાં આવશે। આપને જણાવી દઈએ કે ક્યુઆરના કોડથી આખું ઓટોમેટિક સંચાલન થશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરમાં ટ્રાફિક સમસ્યાને હળવી કરવા અનેક પાયલોટ પ્રોજેક્ટો કરી રહી છે, પણ અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા ખાસ કરીને સવારે અને સાંજે પીક અવર્સમાં સૌથી વધારે થાય છે, જેને કારણે હજારો વાહન ચાલકો મુશ્કેલી ભોગવે છે। હર્ષભાઈ, સિંધુ ભવન રોડ ઉપર અત્યારે એક પાયલોટ પ્રોજેક્ટ આ શરૂ કરવામાં આવ્યો છે, જ્યાં તમે ગાડી પાર્ક કરવી છે। હા, કેવી સુવિધા તમને લાગી? આનાથી કેટલો ફાયદો થાય એવું લાગી રહ્યું છે? ખૂબ જ સરસ પ્રોજેક્ટ કરેલો છે આરવીએ। ફર્સ્ટ ઓફલી મેં જ્યારે ગાડી પાર્ક કરી ત્યારે ના તો મારે કોઈ માણસને ગોતવાની જરૂરિયાત પડી છે, ઇવન એના પછી મારે ના તો કોઈ ચિઠ્ઠી ફડાવવાની જરૂરિયાત પડી છે। હું સિમ્પલી મારી ગાડી લઈને આવ્યો અને સીધી આ બેરિયર ઉપર ચડાવીને મારું એક ટાયર મેં ચડાવ્યું અને સીધો પાર્ક કરીને વયો ગયો। કોઈને મારે ગોતવાની જરૂરિયાત નથી પડી અને એકદમ આ સિસ્ટમેટિક મેનરમાં પાર્કિંગ થયું, કોઈ અસિસ્ટમેટિક મેનરમાં પાર્કિંગ થયું નથી। મારી ગાડી એ આ પટ્ટાની અંદર મેં પાર્ક કરેલી છે, એટલે આવું કરવાથી ઘણો બધો મારો ટાઈમ બી ઘણો બધો બચ્યો અને સિક્યોર થઈ ગઈ મારી ગાડી, કે કોઈ અનઇવન વ્યક્તિ બી મારી ગાડી હલાવી નહીં શકે અને સેફટી સાથે થઈ ગઈ। પાછું જ્યારે તમે ગાડી લેવા આવ્યા ત્યારે કઈ રીતે ગાડી તમે લઈ શક્યા? કે અહીંયા ક્યુઆર કોડ બી રાખવામાં આવેલો છે, તે એ કઈ રીતે સિસ્ટમ તમે ઉપયોગ કરી રહી? હા, હું જ્યારે ગાડી લેવા આવ્યો ત્યારે મેં મારા મોબાઈલનું ક્રોમ ખોલ્યું અને ક્યુઆર કોડ સ્કેનર દ્વારા એમની યુઆરએલ ઉપર ગયો અને ત્યાં મને અનલોકનું અત્યારે બટન બતાવ્યું, એના ઉપર મેં ક્લિક કર્યું, જેથી કરીને આ ગાડી મારી અનલોક થઈ ગઈ અને આ મારું બેરિયર ડાઉન થઈ ગયું। સો ઇઝીલી મેં મારી ગાડી નીકાળી શકીશ। લાગે છે સમગ્ર અમદાવાદમાં આ રીતનો પ્રોજેક્ટ આ ઊભો થવો જોઈએ? ખરેખર આવા પ્રોજેક્ટને તો પ્રોત્સાહન આપવું જ જોઈએ, કેમ કે આવનારા ભવિષ્યમાં એ જ આ યોગ્ય છે અને ખૂબ જ સારું છે। ના તો કોઈ મગજમારી કરવી પડશે। માન લો કે સર્વર દ્વારા જ આખી સિસ્ટમ વર્ક કરતી હોય, ઇન્ટરનેટ દ્વારા જે બી વર્ક થતું હોય સ્માર્ટ એકદમ, તો ખૂબ જ પ્રોત્સાહન આપવું જરૂરી છે। દિવસે ને દિવસે અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા ઘટવાને બદલે વધતી જાય છે અને તેને જ પહોંચી વળવા માટે થઈને એક નવો પાયલોટ પ્રોજેક્ટ છે કે જે અમદાવાદના સિંધુ ભવન રોડ ઉપર લાવવામાં આવ્યો છે। અમદાવાદના સિંધુ ભવન રોડ ઉપર ડિજિટલ પાર્કિંગની વ્યવસ્થા છે તે ઊભી કરવામાં આવી છે, એટલે કે જે ફૂટપાથ ઉપર જે બેફામ ગાડીઓ જે લોકો પાર્ક કરતા હોય છે હવે તે નહીં કરી શકે, કારણ કે જે રેપ અત્યારે તમે જોઈ શકો છો તે રીતે જે અમદાવાદમાં અત્યારે હાલ આ પાયલોટ પ્રોજેક્ટ એટલે કે પીપીપી પ્રોજેક્ટના ધોરણે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલો છે અને અહીંયા આગળ 5 પાર્કિંગની સુવિધા છે કે જે ઊભી કરવામાં આવી છે, કે જેમાં કોઈ બી વાહન ચાલક અહીંયા ગાડી પાર્ક કરશે, ત્યારબાદ જે અહીંયા ગાડી તમે દ્રશ્યોમાં જે પ્રમાણે જોઈ શકો છો તે પ્રમાણે કે આ એક આખી સિસ્ટમ ઊભી કરવામાં આવી છે કે ઓટોમેટિક ગાડી પાર્ક કર્યા બાદ જે આ લોખંડનું જે પતરું છે તે ઊભું થઈ જાય અને ગાડી અહીંયા પાર્ક રહેશે। સ્કેનર છે તે રાખવામાં આવ્યું છે, એટલે કે આ આખું ડિજિટલ સિસ્ટમથી જે આ પાર્કિંગ છે તે ઊભું કર્યું છે। આ સ્કેનર ઉપર જ્યારે અહીંયા સ્કેન કરવામાં આવશે અને તેના પૈસા ચૂકવવામાં આવશે, ત્યારબાદ જે આ પતરું છે તે ડાઉન થશે અને કાર ચાલક છે તે એની કાર અહીંથી લઈ જઈ શકશે। જે પ્રોજેક્ટ આખો ઊભો કરવાવાળો વ્યક્તિ છે, જે યંગસ્ટર છે, તેમની જોડે વાત કરીશું। શું નામ છે આપનું? મારું નામ હાર્દિક દકાન છે। મારું સ્ટાર્ટઅપ છે માણેકટેક ઇનોવેશન્સ। અમે આઈએફમાં પણ ઇન્ક્યુબેટ છીએ। હાર્દિકભાઈ, આ રીતે પાર્કિંગ ઊભું કરવાની વિચાર કઈ રીતે તમને આવ્યો હતો? કેટલા સમયથી આ પ્રોજેક્ટની શરૂઆત છે, એટલે કે આ બનાવવાની શરૂઆત છે તે કરવામાં આવી હતી? એક હતું કે કાયમી ઓન સ્ટ્રીટ પાર્કિંગની સમસ્યા આપણે કાયમ હોતી જ હોય છે, બરાબર, અને અત્યાર સુધી ઓન સ્ટ્રીટ પાર્કિંગની જે ફેસિલિટી છે એને 100% ડિજિટાઇઝ કોઈ નથી કરી શક્યું, એટલે અમે લગભગ 8-9 મહિનાથી અમે આના પાછળ કામ કરી રહ્યા હતા કે કંઈક એવું કરીએ કે જેનાથી જે ઓન સ્ટ્રીટ પાર્કિંગ ફેસિલિટી છે એ 100% ડિજિટાઇઝ કરી શકીએ। હાર્દિકભાઈ, આ આખું જે પાર્કિંગની વ્યવસ્થા છે કઈ રીતે આખી વ્યવસ્થા રાખવામાં આવી છે, કઈ રીતે આનો ઉપયોગ કરી શકાશે, જે સ્કેન કરવાનો છે એ શેની અંદર કરવાનો છે, આખું ડેમો સાથે એક સમજાવો। હવે એક પહેલાં આની વાત કરીએ, જેમ કે કેવી રીતે કામ કરે છે। તો જ્યારે આપણે ગાડી પાર્ક કરીએ છીએ સ્લોટમાં, તો એ બધા જ સ્લોટમાં આ રીતે મશીન્સ લાગેલા હશે
હવે આપણે જૂની સિસ્ટમ પ્રમાણે એવું હોતું હોય છે કે આપણે ગાડી પાર્ક કર્યા પછી જે લોકલ સ્ટાફ છે એમને ગોતીને એની પાસેથી પરચી લેવી પડતી હોય છે, એમાં સમય લખાવવો પડતો હોય છે. આની અંદર એ બધી વસ્તુ નથી કરવાની રહેતી. ગાડી પાર્ક કરી જે વાહન ચાલક છે એ જે કોઈ પણ કામથી આવેલા છે એ એમને કન્ટિન્યુ કરી શકે છે. જ્યારે એ પરત આવે છે તો પરત આવવા ટાઈમ ઉપર દરેક મશીન ઉપર આપણે વિડીયોમાં જોયું હશે કે QR કોડ આપેલા છે. તો હાલ પાર્કિંગ ફ્રી હોવાને કારણે જ્યારે આપણે એને સ્કેન કરીએ છીએ, આપણે જોશું આની અંદર, બરાબર, નોર્મલ કેમેરાથી હું સ્કેન કરું છું. તો જ્યારે આપણે સ્કેન કરશું તો આપણને બધી જ માહિતી આમાં દેખાશે, જેમ કે કયા પાર્કિંગ સ્લોટ પર ગાડી પાર્ક છે, ઝોન કયો છે, લોકેશન શું છે, કેટલા વાગે ગાડી પાર્ક થઈ હતી અને કેટલા વાગે આપણે ગાડીને કાઢવી છે, રિમૂવ કરવી છે. હાલમાં ફ્રી હોવાના કારણે એ નીચે અનલોક કારનું બટન આપેલું છે, એને પ્રેસ કરતાની સાથે જ જે બેરિયર છે એ ડાઉન થઈ જશે. તો આ રીતની આ 100% મેક ઇન ઇન્ડિયાને ધ્યાનમાં રાખીને અમે આ પ્રોજેક્ટને ડિઝાઇન કર્યો છે અને આ રીતે 100% સ્માર્ટ અને ડિજિટલ છે. અત્યારે હાલ 5 આવા બેરેક છે કે જે મૂકવામાં આવેલા છે સિંધુભવન રોડ ઉપર. એએમસી સાથે વાતચીત કરવામાં આવી છે, કઈ રીતે ટાઈઅપ કરવામાં આવશે, એએમસી દ્વારા હાલ શું કહેવામાં આવી રહ્યું છે? હાલમાં જે અમે આ સ્ટાર્ટ કર્યું હતું એ ફક્ત ને ફક્ત પાયલટ પ્રોજેક્ટ કરવાની જ વાત હતી અને એ અમે આ કરીને પૂરું કર્યું છે. આગળ ભવિષ્યનું જે કંઈ પણ છે એ હજી કંઈ અમારે આગળ વાતચીત નથી થઈ, એ તો કોર્પોરેશન જે આગળ કરશે એના પર છે. વાત એવી બી એક સામે આવી રહી છે હાર્દિકભાઈ કે પાયલોટ પ્રોજેક્ટના કારણે અહીંયા ગાડી આ શરૂ કરવામાં આવી છે. જો આ પાર્કિંગનું સક્સેસ રહેશે તો આખા અમદાવાદમાં આ જ રીતે પાર્કિંગની સુવિધા ઊભી કરવાનું એએમસી વિચારણા કરી રહી છે. જો એ વિચારણા નક્કી કરવામાં આવે, એ રીતે પાર્કિંગ તમામ જગ્યાએ ઊભા કરવાનું નક્કી કરવામાં આવે તો પહોંચી વળવા માટે કઈ રીતની સુવિધા, કઈ રીતે વ્યવસ્થા તમે આખી ઊભી કરશો? હાલ તો અમે આમાં જ વ્યસ્ત હતા, એટલે એ આગળનું કેવી રીતે છે શું હતું અમારે તો હજી કોઈ વાતચીત નથી થઈ. જ્યારે થશે ભવિષ્યમાં તો અમે ચોક્કસથી જે અમારેથી બની શકતું હશે સેવા પૂરી પાડવા માટે એ અમે કરીશું. અંદાજિત ચાર્જીસ કઈ રીતે નક્કી કરવામાં આવે? એ કોર્પોરેશનની જે પાર્કિંગ પોલિસી પ્રમાણેનો જે ચાર્જ હોય છે એ જ રહેશે અને બાકી કોઈ જે ફેરફાર હશે કે કંઈ પણ એ ચાર્જીસનું તમામ જે સત્તા છે નક્કી કરવાનું એ કોર્પોરેશનની છે. એટલે બિલકુલથી કહી શકાય કે જે અત્યાર સુધી એએમસી દ્વારા પાર્કિંગ માટે અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવી, પાર્કિંગ માટેની આખી બિલ્ડિંગો ઊભી કરવામાં આવી, છતાં બી જે વાહન ચાલકો છે તે યોગ્ય પાર્કિંગ નથી કરતા અને ક્યાંક રોડની સાઈડમાં ગાડી છે તે પાર્ક કરી દેતા હોય છે. હવે તે જ જગ્યા ઉપર પાર્કિંગની ડિજિટલ પાર્કિંગની આખી સુવિધા છે તે ઊભી કરવાની તૈયારીઓ એએમસી દ્વારા કરવામાં આવી રહી છે. એક પાયલોટ પ્રોજેક્ટ છે કે જે સિંધુભવન રોડ ઉપર શરૂ કરવામાં આવ્યો છે અને જો આ પાયલોટ પ્રોજેક્ટ સક્સેસ રહેશે તો આગામી સમયમાં સમગ્ર અમદાવાદમાં આ જ પ્રમાણે ડિજિટલ પાર્કિંગની સુવિધા છે તે ઊભી કરવામાં આવશે. કેમેરા પર્સન મેહુલ ખુનવાડિયા સાથે મયુર મેવાડા, બીબી ન્યૂઝ ગુજરાત, અમદાવાદ.